તો કાજોર તરીકે જાણીતા નીતિન જાની લડી શકે છે વિધાનસભાની ચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત તેમણે આપ્યા છે। ખાનગી કાર્યક્રમમાં 2027ની ચૂંટણી મામલે તેમણે વાત કરી। યુવાનોને ચૂંટણી લડવા માટે આગળ આવવાની અપીલ કરી। કોઈપણ પાર્ટીમાંથી યુવાનો ચૂંટણી લડે તેવી હાકલ કરી। તો નીતિન જાની વિધાનસભાની ચૂંટણી લડી શકે છે। ખાનગી કાર્યક્રમમાં 2027ની ચૂંટણી મામલે તેમણે વાત કરી। हरेक लोगों ने कहूं आज जेटला युवानो छे तमाम लोगों ने कहूं कि 2027 इलेक्शन आवे छे। जे भणेलो होय जे आगळ होय जेने कंईक समाज माटे करवुं होय तो तमारा विस्तारमांथी लड़जो। पार्टी जे होय आ बहु सत्य वात करूं छुं अने तमारी दया छे तो हुं ऊभो रहेવાનો छुं। અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે 2027 માં આમને ઉતરવું પડશે। એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય। તમામ લોકોને કહું છું। તો 2027ની ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે નીતિન જાનીએ અને તેમની સાથે ઝી 24 કલાકની ટીમે વાતચીત કરી હતી। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની હવે રાજકારણમાં ઝંપલાવવાનું વિચારી રહ્યા છે। યુવાનોને સંદેશ આપ્યો કે ભણેલા ગણેલા યુવાનો જે છે એ રાજકારણમાં આવે તો એની દશા અને દિશા બંને બદલી શકાય છે। ત્યારે આપણે એમની સાથે સીધા વાત કરીશું। જે નીતિનભાઈ, રાજકારણનું પગલું માંડવાની તમારી તૈયારી છે, શું કહેશો? એક ખાનગી ઇવેન્ટ હતી રાજકોટમાં, રાજુલામાં, અને ઘણા બધા યુવાનો હતા અને આમ તો યુવાનો મને ફોલો દિલથી કરે છે એટલે સામાન્ય ચર્ચા થતી હતી। ચર્ચામાં મેં હરેક યુવાનોને કીધું કે ભાઈ તમે એજ્યુકેટેડ છો, તમે તમારા સમાજમાં સારું કામ કરો છો, તમને ફિલ્ડ વર્કનું નોલેજ છે અને તમે સક્ષમ છો, તમને એવું લાગે કે તમારે રાજકારણમાં જોડાવવું જોઈએ તો રાજકારણમાં જોડાવ। આ કહેવાનું કારણ એ એકમાત્ર હતું કે આપણા ગુજરાતના યુવાનો, આપણે આમ તો યંગ જનરેશનની તમે ભૂમિ કહી શકો આપણી ગુજરાતને, એટલે યુવાનો અને ઝેનઝી જનરેશન, આ જનરેશનના મગજમાં એક થિંકિંગ બહુ ચાલે છે કે ભાઈ રાજકારણ એટલે નથી સારું, રાજકારણમાં જોડાવું ન જોઈએ, રાજકારણ આવું, રાજકારણ તેવું। તો આ લોકોના મગજમાં જે માનસિકતા છે એ કે ભાઈ રાજકારણ ન જોડાવું જોઈએ, તો એવા તમામ લોકોને મારે એ કહેવાનું કે રાજકારણમાં જો સારા લોકો નથી તો રાજકારણમાં સારા લોકો શા માટે ન જોડાય, પહેલી વસ્તુ। બીજી વસ્તુ એ છે કે ભાઈ રાજકારણમાં સારા લોકો છે, આપણા કરતા સારું કામ કરે છે, એને સમાજની પકડ છે અને સારી રીતના દોડે છે, પણ જે યંગ જનરેશનની માનસિકતા છે કે ભાઈ આપણે રાજકારણમાં જોડાવું ન જોઈએ। હું કદાચ કોઈ પણ સેવાના વિડીયો બનાવતો હોઉં કે કોઈ પણ કામ કરતો હોઉં તો કમેન્ટમાં નહીં ને તો 200-300 કમેન્ટ તો એવી હોય જ કે ખજૂરભાઈ તમે રાજકારણમાં જોડાતા નહીં, અને એ કમેન્ટ કરવા વાળા યંગ જનરેશન હોય કે ઝેનઝી જનરેશન હોય, તો આ લોકોના જે મગજમાં જે થિંકિંગ ચાલે છે એ ચેન્જ કરવી બહુ જરૂરી છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ એ છે કે ભાઈ રાજકારણમાં સારા લોકોની જરૂર છે, યંગ જનરેશન છે, ભણેલા લોકો છે, એને જોડાવવું જોઈએ। તમે જેટલી રીતના જોડાશો સમાજનું સારા લેવલમાં કામ સારું થશે। મારું જોડાવાનું કારણ એકમાત્ર છે, મેં ક્યારેય મારો વિસ્તાર નથી, મને ઘણા ન્યૂઝ ચેનલમાંથી એવું કીધું ભાઈ તમે કયા વિસ્તારથી લડવાના છો, તમે કઈ પાર્ટીથી લડવાના છો, તો મારો કોઈ વિસ્તાર નથી। મેં દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં કામ કર્યું છે, મેં સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે અને હરેક જગ્યા પર કામ કર્યું છે। મેં આખા ગુજરાતને મારો વિસ્તાર ગણ્યો છે, એટલે મારા માટે વિસ્તાર મહત્વનો નથી, મારા માટે કામ મહત્વનું છે। ભાજપમાં જશો કે પછી નવી પાર્ટી? કોઈ મેં એ જ કહું છું કે મેં પાર્ટીનો ક્યારેય વિચાર નથી કર્યો, પહેલી વાત। મારા મિત્રો ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટીમાં છે। કલાકારની હરેક પાર્ટી હોય છે, પહેલી વસ્તુ। પ્રધાનમંત્રી મને નરેન્દ્ર મોદી સાહેબ મને એટલા માટે ગમે છે કે એ કોઈ પાર્ટીના પ્રધાનમંત્રી નથી, એ હરેક વર્ગના પ્રધાનમંત્રી છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ કે મને કોઈ પાર્ટી એવું નથી કોઈ આ પાર્ટી અપ્રોચ કર્યો હોય કે મને પહેલાય અપ્રોચ કર્યો, એવું નથી, પણ હું એવું માનું છું કે ભાઈ આપણે દોડવું જોઈએ અને ટ્રાય કરવી જોઈએ। આપણે અત્યારે જે સ્પીડ આગળ વધીએ છીએ, માતાજીની કંઈક ઈચ્છા હશે તો હજી સ્પીડ આગળ વધશું। તો આ હતા નીતિન જાની, જે રાજકારણમાં પગરણ માંડવાના વિચાર સાથે યુવાઓને પ્રેરણા આપવાની વાત કરી રહ્યા છે। ખાસ કરીને જે ઝેનઝી જનરેશન છે એ રાજકારણમાં જોડાય તો
રાજકારણમાં કંઈક નવીનતા આવી શકે અને જે અત્યારની જે સ્થિતિ છે એને બદલી શકાય. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.